भैया भी रिक्शा वाला भाई મળ્યા છે बरोबर। तो भैया आप मेरी कहने की बात सही है गलत है? सही है भैया। अभी भाव इतना बढ़ जा रहा है तो अपने को कहाँ से पोसाएगा। 13 रुपए किलोमीटर दे रहा है। हाँ। और फेस्टिवल वाले ले जाते हैं वो 20 रुपए किलोमीटर लेते हैं। हम लोग को 15 रुपए किलोमीटर दे तब भी पोसाए। हाँ 86-84 रुपए भाव बढ़ गया तो हम लोग को मिलेगा क्या। हाँ चला चला दिन भर करते हुए ट्रैफिक में फंसे रहते हैं। हाँ। हम लोग का नुकसान हो जाता है। कस्टमर 10-5 एक्स्ट्रा दे रहा है तो हम लोग को जो सीएनजी का है थोड़ा लेवल में आ जाएगा। ट्रैफिक में जो अपने चलते हैं हाँ। वो भी पोसाएगा नहीं तो हम लोग का ही नुकसान है। क्या घर चलाएंगे अपने। हाँ। तो मैंने जो बोला कि भाई सभी लोगों को, जैसे कि जितने भी लोग मेरे जो वीडियो देख रहे हैं ना, वो सारे के सारे लोगों को यही कहना चाहूंगा मैं कि भाई कोई भी अगर आप राइड ले रहे हो तो उसके अंदर 10 रुपए एक्स्ट्रा लेके ही चलो। कोई भी कस्टमर हो तो उसको पहले से एडवांस में उसको फोन करके बोल दो कि भाई 10 रुपए एक्स्ट्रा होने वाला है, बरोबर। પણ અત્યારે શું આપણે જસ્ટ કસ્ટમરનો કોલ કરી લઈએ છીએ, બરોબર। અને કસ્ટમરનો કોલ કરીને આપણે પહેલાથી જ કહી દઈશું કે ભાઈ તમારે ગમે ત્યાં જવું હોય વાંધો નહીં, પણ આપણે 10 રૂપિયા એક્સ્ટ્રા થશે, બરોબર। જુઓ તમે। તો હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગની અંદર। તો ગાઈસ આજે આપણે ફરીથી રિક્ષા ઉપર નીકળી ગયા છે, જેમ કે ઓનલાઈન એપ્લિકેશનમાં આપણે ધંધો કરવા માટે। તો અત્યારે ખાલી તમે ટાઈમ જોઈ લો, 9:50 થઈ ગઈ છે અને ખાલી મારી હાલત જોઈ લો તમે। અત્યારે ખાલી જસ્ટ અત્યારે ખાલી ગાડી સાફ કરી છે અને એનું પરિણામ છે ખાલી આ ગરમી, બરોબર, સવારના પોરનું। અને જસ્ટ અત્યારે આપણે ગાડી સાફ કરીને બધી એપ્લિકેશનની અંદર આપણે ઓનલાઈન થઈ ગયા છીએ। તો આજે આપણે વડીથી બપોર સુધીનો ધંધો કરવાના છીએ। બપોરે 12 ના 1-1.5-2 વાગ્યા સુધી આપણે ધંધો કરવાના છીએ। તો જોઈએ છે કે પહેલી રાઈડ આપણને ક્યાંની અને કેટલાની મળે છે, કેમ કે જો ગેસ ગાડીમાં ફૂલ થઈ ગયો છે। તો ચલો જોઈએ છે પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે। તો ભાઈઓ આપણે જે જમાલપુર બેઠા હતા, તો આપણે જમાલપુરથી પછી આપણને જેવી જ આપણે ગાડી બહાર કાઢી અને પછી એક આપણા ચાલીમાંથી જે 2 જણાને લઈ જવાના હતા, જે જમાલપુર જગન્નાથના, બરોબર। તો એમની જોડેથી આપણે એક 20 રૂપિયા લઈને પછી આપણને એક જગન્નાથના મંદિરેથી જ આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી, જે તમને બતાવું છું અત્યારે। એ જે રામોલી હતી એ આ રહી રાઈડ, જે જોઈ લો તમે, જમાલપુર જે જગન્નાથનું મંદિર છે ત્યાંથી પછી આપણે એમને રામોલ ડ્રોપ કરી દીધા હતા। તો એમનું ફેર કંઈક 147 રૂપિયા થતું હતું। તો આપણે એમની જોડેથી 125 રૂપિયા કેશ કલેક્ટ કરી લીધા છે। અને ખાલી તમે ટાઈમ જોઈ લો, 10:38 થઈ ગઈ છે। તો આપણે રામોલ બેઠા છીએ। તો રામોલથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની અને કેટલાની મળે છે। તો આપણે રામોલ બેઠા હતા, પછી રામોલથી આપણને એક પોટરમાં રાઈડ લાગી ગઈ હતી, જે કંઈક કઠવાડા મૂકવા જવાનું છે, બરાબર। કઠવાડા એમનું ફેર તમે જોઈ લો, ખાલી 177 રૂપિયા એમનું ફેર થઈ રહ્યું છે। અને પાર્સલમાં તમે જોઈ લો, ખાલી આટલું એક નાનું એવું પાર્સલ લઈ જવાનું છે। અને ગાડી આપણી ખાલી હતી। તો રામોલથી પછી આપણને એક બીજી રાઈડ પડી ગઈ હતી, જે રેપિડોમાં હતી। એ આ રાઈડ જોઈ લો, રામોલથી ઓઢવ જવાનું હતું, એટલે ઓઢવ અને કઠવાડા બંને એક જ રોડ ઉપર આવતું હોય છે, બરાબર। તો આપણી ગાડી ખાલી હતી તો આપણે રાઈડ લઈ લીધી હતી। હવે જે પાર્સલની જે રાઈડ રહે એ કંઈક 5.5 એટલે 6 કિલોમીટર જેટલું મૂકવા જવાનું છે, જોઈ લો તમે ખાલી। હા, એટલે 6 કિલોમીટર જેટલું કંઈક મૂકવા જવાનું છે। તો આપણે કસ્ટમરની જોડેથી 78 રૂપિયા થતા હતા, તો 80 રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા હતા ઓઢવમાં, બરાબર। જો આ CR હોસ્પિટલમાં એમને ડ્રોપ કરી દીધા છે। તો ચાલો આપણે પોટરનું પાર્સલ ઉતારીએ અને જોઈએ કે ત્યાંથી આપણને બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે। તો આપણે છે ને પહેલાં પોટરનું પાર્સલ આપણે ઉતારી દીધું હતું અને પછી તરત જ એક આપણને એક પોટરમાં વળી પાછી રાઈડ લાગી ગઈ હતી, જે કંઈક ઘાટલોડિયાની છે। તમે જોઈ લો ખાલી, આ ઘાટલોડિયાની રાઈડ છે, એ પોટરમાં જ છે। એમનું તમને ફેર બતાવું છું, કંઈક 332 રૂપિયા એમનું ફેર થાય છે। ઘાટલોડી આપણે મૂકવા જવાનું છે, ચાણક્યપુરી। અને બીજી વાત એ કે અત્યારે છે ને આપણે જે રોડ ઉપરથી આવતા હતા તો એક ભાઈની છે ને પાણીની બોટલનું આખું બોક્સ પડી ગયું હતું, તમે જોઈ લો આ। તો આપણે જોઈ લો આખી ગાડી છે ને, જો પાણીની બોટલથી આખી આપણે ગાડી ધોઈ રાખી છે ચકાચકવાળી। તો મેં કીધું ચલો ફેંકો જાય નહીં કરતા, મેં કીધું પાણીની બોટલ આપણે ધોઈ નાખીએ ગાડીની। તો ગાડી ધોઈ નાખી છે અને ખાલી તમે ટાઈમ જોઈ લો, 12:11 થઈ ગઈ છે। તો 10 થી 15 મિનિટ સુધી મેં ખાલી મારી ગાડી જ ધોઈ છે। અને પાર્સલમાં તમે જોઈ લો ખાલી શું લઈ જવાનું છે।
આટલા ખાલી નાના નાના પાર્સલ લઈ જવાના છે. તો આપણે ગાડી ખાલી જ છે. તો આપણાને જો બાપુનગર બાજુની, હા જો બાપુનગર, પછી રખિયાલ કે આપણાના રાણીપ બાણીપની ગમે ત્યાંની આપણાને રાઈડ મળશે તો આપણે ઉપાડી લઈશું. જો ઉસ્માનપુરા થઈ ગયું, શાહીબાગ થઈ ગયું, અસારવા થઈ ગયું, કાલુપુર થઈ ગયું, આ ગમે ત્યાંની આપણને રાઈડ મળશે તો આપણે ડાયરેક્ટ લેતા જઈશું ધીમધારા. જો મળે તો ઠીક છે, ના મળે તો બી કોઈ વાંધો છે નહીં, કેમ કે વ્યવસ્થિત જ ધંધો છે અત્યારનો, કોઈ વાંધો પડે એમ છે નહીં, બરાબર. તો પાર્સલ ઉપાડી લીધું છે. હવે સીધા મળે એમના ડ્રોપ લોકેશન ઉપર. અને જો વચમાં કોઈક રાઈડ આવશે આપણાના ઉબરમાં કે રેપિડોમાં તો તમને વિડીયોની અંદર તમને જણાવતો રહીશ કે ભાઈ આ રાઈડ મળી. ઓકે, તો મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે આપી હતી એ કંઈક ઘાટલોડિયાની હતી. પછી આપણાને એક ઘાટલોડિયાથી એક રાઈડ પડી ગઈ હતી જે ઉબરમાં હતી. આ ખાલી તમે રાઈડ જોઈ લો. 119 રૂપિયાની રાઈડ હતી. કસ્ટમરના જોડેથી 102 રૂપિયા કલેક્ટ કરવાના હતા. જોઈ લો, ચાણક્યાપુરીથી એલિસ બ્રિજ, જે આપણે નગરી હોસ્પિટલ છે ને પાલડી, ત્યાં ગાડી આપણે એમને ડ્રોપ કરી દીધા હતા. અને અત્યારે તમે ખાલી ટાઈમ જોઈ લો, 2:14 થઈ ગઈ છે. હવે આપણે બધી ઓનલાઈન એપ્લિકેશન અત્યારે બંધ કરી રહ્યા છીએ, કેમ કે હવે થોડો ઘરે જઈએ, થોડો જમી લઈએ અને જમી મમ્મીને પછી થોડો રેસ્ટ કરી જોઈને પછી આપણે રિટર્ન ફટાફટ આપણે નીકળવાની કોશિશ કરું છું જેટલા વલ્લી ચાલે. લગભગ 1-1.5 કલાક સુધી આપણે 2 કલાક સુધી આપણે આરામ કરીશું અને વળી પાછા 4-5 વાગ્યા સુધીમાં આપણે વળી પાછા ઓનલાઈન થઈ જઈશું, બરાબર. તો જે પણ હતી અત્યારની બપોરની ઇન્કમ ખરી મને અત્યારે ખાલી વિડીયો પોઝ કરીને જણાવો, મને ખાલી કોમેન્ટમાં જણાવજો કે અમે બપોર સુધી ઇન્કમ કેટલી કરી છે. તો ફાઇનલી અત્યારે આપણે વળી પાછા આપણે ધંધા ઉપર નીકળી ગયા છીએ. અને અત્યારે ખાલી તમે ટાઈમ જોઈ લો, પહેલાં 6 વાગી ગયા છે અને લગભગ આપણે 5 થી 5:15 પહેલાં જ આપણે ધંધા પર નીકળી ગયા હતા જસ્ટ, બરાબર. અને એવું છે ને કે અત્યારે મેં રેપિડોમાં એક રાઈડ મારી લીધી છે, પહેલાં તમને બતાવી દઉં છું, જે આપણા બહેરામપુરાથી જ હતી. તો જોઈ લો, બહેરામપુરાથી આપણાનો વસ્ત્રાલ આરટીઓ જે રહ્યું ને, વસ્ત્રાલ આરટીઓ આપણે એમના મૂકવા આવ્યા હતા, બરાબર. તો આ જો આપણું રહ્યું ને વસ્ત્રાલ આરટીઓ જે આખું આ જ આખો વસ્ત્રાલનો બ્રિજ. તો આપણે આ રાઈડ એક આપણે કમ્પ્લીટ કરી નાખી છે, બરાબર. અને જેવો જ આપણે મસાલો લઈ લીધો, ચા પીવા જતા હતા અને એની જોડે જ આપણને એક તરત રાઈડ મળી ગઈ હતી. એટલે મેં કીધું ચલો પહેલાં રાઈડ કમ્પ્લીટ કરીએ અને પછી બીજી બધી વાત. તો મસાલો લઈ લીધો. મેં તો થોડું ચા પીવાની થોડી તલબ છે, તો ગમે ત્યાં આપણે ગાડી ઊભી રાખીશું અને ચા પી લઈશું, બરાબર. અને ધંધાની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે જોઈએ છીએ કે અહીંથી આપણાને બીજી રાઈડ આપણાના વસ્ત્રાલથી ક્યાંની. તો ફાઇનલી અત્યારે આપણે જે વસ્ત્રાલ આપણે બેઠા હતા, તો વસ્ત્રાલથી છે ને એક આપણાને રાઈડ મળી ગઈ હતી, જે હું તમને બતાવું છું અત્યારે, બરાબર. તો વસ્ત્રાલ આપણે બેઠા હતા, તો વસ્ત્રાલથી આપણને એક રાઈડ મળી હતી જે ગીતા મંદિર હતી, તમે જોઈ લો ખાલી, બરાબર. તો એમનું ફેર કંઈક 114 રૂપિયા થતું હતું અને આપણે જે કસ્ટમરની જોડેથી 75 રૂપિયા કલેક્ટ કરવાના હતા, બરાબર. પણ આપણે છે ને કસ્ટમરના આપણે એવું કહી દીધું છે, કેમ કે અત્યારે તમે જોવો છો કે ભાઈ ગેસનો ભાવ બહુ વધારે વધી ગયો છે, બરાબર. તો જેના કારણથી દરેક કસ્ટમરને છે ને આપણે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે કોઈ પણ મારા જેટલા બી ડ્રાઈવરો છે ગમે ત્યાંથી મારો વિડીયો જોતા હોય તો જરા મને કોમેન્ટ કરીને જણાવજો કે તમે કોઈ પણ કસ્ટમરને તમે લઈને જાઓ, બરાબર. તો પહેલાં જ એમને કોલ કરીને તમે કહી દો કે ભાઈ મારાથી 10 રૂપિયા એક્સ્ટ્રા લેવામાં આવશે, બરાબર. કે કેટલાની બી રાઈડ કેમ ના હોય, બરાબર. તો અત્યારે તમે જોઈ લો કે અત્યારે કંઈક 74-75 રૂપિયાની રાઈડ હતી, તો આપણે કસ્ટમરને કહી દીધું કે ભાઈ 10 રૂપિયા એક્સ્ટ્રા થશે, બરાબર. તો કસ્ટમર આપણી જોડે એવી રીકઝીક કરે છે કે ભાઈ કેમ 10 રૂપિયા એક્સ્ટ્રા લેવાના, કેમ 10 રૂપિયા. તો ભાઈ એ લોકોને કોઈ વસ્તુ ખબર પડતી છે નહીં. તો આપણે એક વસ્તુ શું ડિટેલમાં કહી નથી શકતા, બરાબર. કેમ કે હું એકલો કહીશ તો એનાથી કોઈ ફરક નહીં પડે, પણ તમે લોકોનો બધાનો મારો સપોર્ટ જોઈએ છે થોડોક, બરાબર. તો આ બી રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી નાખી હતી ને એમની જોડેથી આપણે 85 રૂપિયા આપણે એક્સ્ટ્રા 10 રૂપિયા એક્સ્ટ્રા માંગીને 85 રૂપિયા લઈ લીધા હતા. પછી ત્યાંથી આપણે એસટી ગીતા મંદિર આપણે એમને ડ્રોપ કરીને વળી પાછી એક આપણાને બીજી રાઈડ મળી ગઈ હતી, જે એસટી ગીતા મંદિરથી આપણાના જે ગોતા લઈને આવવાના હતા. તો એમનું બી ફેર તમે જોઈ લો, કંઈક 172 રૂપિયા એમનું ફેર થતું હતું. અને નીચે એમની જોડેથી કલેક્ટ કરવાના કેટલા હતા, 146 રૂપિયા કલેક્ટ કરવાના હતા. તો કસ્ટમરને આપણે કહીને 156 રૂપિયા આપણે લઈ લીધા હતા, કાયદેસર માંગી લીધા હતા આપણે. તમને બતાવી દઉં છું, જોઈ લો. પહેલાં મેં તમને જે કીધું કે 85 રૂપિયા મેં તેમની જોડે માંગી લીધા હતા, વળી પાછું એક 150 રૂપિયાનું જે 156 રૂપિયા રહ્યા, જોઈ લો 156 રૂપિયા. જસ્ટ અભી હાલની જ વાત છે ને, તમે ટાઈમ જોઈ લો ખાલી 7:30 વાગી ગયા છે. અને
આમાં બી તમે ટાઈમ જોઈ લો છો, તમને દેખાઈ જશે 7:26 ટાઈમ છે બરોબર. હવે આપણા એક બીજા બી રિક્ષાવાળા ભાઈ મળ્યા છે બરોબર. તો ભૈયા मेरी कहने की बात सही है गलत है? सही है भैया, अभी भाव इतना बढ़ जा रहा है तो अपने को कहाँ से पोसाएगा। 13 रुपए किलोमीटर दे रहा है। हाँ और पेशियल वाले ले जाते हैं वो 20 रुपए किलोमीटर लेते हैं, हम लोग को 15 रुपए किलोमीटर दे तब भी पोसाए। हाँ तो अपने 86-84 रुपए भाव बढ़ गए तो हम लोग को मिलेगा क्या। हाँ चला दिन भर करते रहे, ट्रैफिक में फंसे रहते हैं। हाँ। तो हम लोग का नुकसान हो जाता है। कस्टमर 10-5 एक्स्ट्रा दे रहा है तो हम लोग को जो सीएनजी का है थोड़ा लेवल में आ जाएगा, ट्रैफिक में जो अपने चलते हैं हाँ। वो भी पोसाएगा, नहीं तो हम लोग का ही नुकसान है, क्या घर चलाएंगे अपने। हाँ, तो मैंने जो बोला कि भाई सभी लोगों को, जैसे कि जितने भी लोग मेरे जो वीडियो देख रहे हैं ना, वो सारे के सारे लोगों को यही कहना चाहूँगा मैं कि भाई कोई भी अगर आप राइड ले रहे हो तो उसके अंदर 10 रुपये पे एक्स्ट्रा लेके ही चलो। कोई भी कस्टमर हो उसको पहले से एडवांस में उसको फ़ोन करके बोल दो कि भाई 10 रुपये एक्स्ट्रा होने वाला है। ऐसा ना कि फिर वो बोले नहीं दूंगा तो फिर हाँ, कैंसिल हो राइड। लेकिन आपको भी मैं, हाँ आपको भी मैं वही चीज़ बता रहा हूँ कि आपके पास भी जितने भी आपके अगर ग्रुप है ना, उसके अंदर सारे के सारे लोगों को बता दीजिए कि भाई गैस का भाव बढ़ने से क्या है कि कोई भी कस्टमर आए उसके पास से 10 रुपये एक्स्ट्रा मांगे लेना है भाई। सही है, क्योंकि मैंने देखो अभी दोनों के दोनों जो जितने भी कस्टमर थे ना, दोनों के दोनों बात से मैंने बोल दिया था तो भाई 10 रुपये एक्स्ट्रा लगेगी या तो फिर तुम राइड कैंसिल कर दो। सही है, तो कस्टमर ने बोला चलो ठीक है कोई वादा नहीं है। अगर कोई भी कस्टमर ज़्यादा ऐसा कर रहा है कि भाई मेरे को नहीं दूंगा, मैं नहीं दूंगा करके, तो उसकी राइड ही सीधी कैंसिल कर दो। सही है, लेकिन जितना भी हो सके भाई તમને બી એ જ વસ્તુ કહું છું કે જેટલા બી આ મારો વિડીયો છે ને, જેટલા બી માણસો જોતા હોય ને, તો વધુમાં વધુ શેર કરજો કે જેના કારણથી જેટલા બી મારા રિક્ષાવાળો ભાઈઓ છે ને એ બધાને સુધી આ વિડીયો મારો પહોંચી રહે બરોબર. તો क्या बोलना चाहोगे भाई साहब आप अभी लास्ट में? भाई मैं तो यही सबसे रिक्वेस्ट करूंगा कि भाई का जो आईडी है फॉलो करो और देखो और समझो और सबको जागरूक करो कि सबसे एक्स्ट्रा ही लेने का है। हाँ इससे क्या है हम लोग को भी प्रॉफिट होगा, नहीं तो फिर अपने का नुकसान ही है। हाँ और ये भाई ने ये अच्छा कदम उठाया है, जो कर रहे हैं अच्छा है, सबको जागरूक कर रहे हैं। હા, તો ભાઈઓ જો અત્યારે આપણે ગોતા ઊભા છીએ તો અત્યારે હું શું કે અત્યારે ગોતા બેઠો છું તો અત્યારે જોઈએ છે કે ગોતાથી આપણાને બીજી રાઈડ ક્યાંની મળે છે બરોબર. અને આપણે દરેક કસ્ટમરની જોડે આપણે જો અત્યારે મારી જે બીજી બી કસ્ટમરની જો રાઈડ પડશે ને બરોબર, તો એ રાઈડમાં બી તમને હું રૂબરૂ જ સંભળાવી દઈશ કે ભાઈ 10 રૂપિયા આપણે એક્સ્ટ્રા થશે. બાકી જો કસ્ટમર શું કહે છે, જો કસ્ટમર ના પાડશે ને તો આપણે તાત્કાલિક જ કહી દેવાના છે કે ભાઈ રાઈડ તમે કેન્સલ કરી નાખો, કે તો આપણે જ કેન્સલ કરી નાખવાનું. એમાં કોઈ જાતની આપણાને ટેન્શન છે નહીં. ભલે આ ઉબેરવાળા સુધી વિડીયો જતો હોય તો પણ ભલે, ના જતો હોય તો બી ભલે બરોબર, પણ આપણું કામ એક જ છે કે આપણે રિક્ષાવાળાને થોડા જાગૃત થવું જરૂરી છે બરોબર. તો આપણે જાગૃત થઈશું તો આપણાને 2 રૂપિયાનો ફાયદો બી થશે, કેમ કે આપણી ફેમિલી પરિવારના બહુ બધું ચલાવવું પડતું હોય છે, કેમ કે અત્યારે ભાવ રેટ બહુ વધી ગયો છે બરોબર. તો આપણે જોઈએ છે કે અહીંથી આપણાને બીજી રાઈડ ક્યાંની મળે છે. જો ભાઈઓ અત્યારે છે ને આપણે ગોતા ઊભા હતા અને ગોતાથી છે ને આપણાને એક રેપિડોમાં રાઈડ લાગી છે બરોબર. પણ અત્યારે શું આપણે જસ્ટ કસ્ટમરનો કોલ કરી લઈએ છીએ બરોબર. અને કસ્ટમરનો કોલ કરીને આપણે પહેલાંથી જ કહી દઈશું કે ભાઈ તમારે ગમે ત્યાં જવું હોય વાંધો નહીં, પણ આપણે 10 રૂપિયા એક્સ્ટ્રા થશે બરાબર. જુઓ તમે હા શાહભાઈ બોલો છો? રેપિડોમાંથી વાત કરું છું. હા એમ કહું છું ક્યાં જવાનું આપણે? અચ્છા, લાઈફ કેર હોસ્પિટલ. પણ હું તમને શું કહું છું, અત્યારે જો ગેસના ભાવ વધી ગયા છે પણ છે ને આમાં જે પણ આપણે જે બિલ બતાવે છે ને રેપિડોમાં, એમાં શું છે કે એમ 10 રૂપિયા એક્સ્ટ્રા લઈશ છે. તું 10 રૂપિયા? હા વાંધો નહીં, કેન્સલ કરી દો સેટ. હો એ હા વાંધો નહીં. જોયું ને, જો તમારી સામું જ છે, જોઈ લેજો. કેન્સલ થશે રાઈડ. આપણે સામે જ કીધું કે કેન્સલ કરી દો તો કશો વાંધો છે નહીં, આપણે ડાયરેક્ટ કેન્સલ જ કરી દેવાની. બિલકુલ એટલે બિલકુલ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કે ભાઈ આપણને રાઈડ મળશે નહીં મળે બરાબર. પણ આ વસ્તુ છે ને ખાસ બહુ ધ્યાન રાખવાની જરૂર છે બરાબર. કે જો કસ્ટમરને અત્યારે આપણે કીધું 146 રૂપિયાની છે અને કંઈક 10 કિલોમીટરની રાઈડ છે બરાબર. તો આ વસ્તુ તમે બી બહુ ખાસ કરજો, કેમ કે આપણે જો ભેગા થઈને કરીશું ને તો આ લોકોની તાકાત નથી કોઈની કે આપણાના લીધા વગર નહીં કોઈ રોકી શકે બરાબર. તો જેટલામાં બનાને એટલો વધુમાં વધુ વિડીયો શેર કરજો. જોઈ લો 10 રૂપિયા માટે થઈને કસ્ટમરે કેન્સલ કરી નાખી છે તો આપણે લઈ જઈશું બરાબર. કેમ કે આજે તમે જોયું કે આજે વળી પાછો 2 રૂપિયા ભાવ વધી ગયો છે. જે 86 રૂપિયા ભાવ હતો એની જગ્યા પર 88 રૂપિયા થઈ ગયો છે બરાબર. તો આપણે અહીંયા ગોતા જ હજી બેઠા છીએ, પણ જેટલા બી કસ્ટમર આવશે એના બધાને જ આપણે કહી દઈશું કે ભાઈ 10 રૂપિયા એક્સ્ટ્રા થશે બરાબર. જોઈ લો बरोबर. जो आ भाई बोड़क देव ने उपाड़ ली थी भाई, उसको कस्टमर को एक बार कॉल करके बोल दो.
अभी क्या बोल रहे हैं देखो। This Uber call is being recorded. The person you're trying to reach is not available. At the tone, please record your message. When you have finished recording, you may hang up. हेलो। नहीं, वापस से करना पड़ेगा आपको। उठे, उसने उठाया नहीं है, वो रिकॉर्ड या मैसेज बोल रहा हूँ। मैसेज से कर दूँ क्या? नहीं, मैसेज तो देखेगा ही नहीं ना। पहले हाई करके पहले भेज दो पहले खाली। अगर रीड कर रहे हैं तो सही है, नहीं कि दूसरा कॉल कर लो, ऐसा होगा आप। रीड हुआ। हाँ, બોલ દો उसको, મેસેજ में कर दो। देखो भाई અત્યારે છે ને મેસેજ એમને કરી દીધો છે, ફોન નહોતો ઉપાડ્યો પણ હવે મેસેજ કરી દીધો છે। उनको बोल दो भाई 10 रुपये एक्स्ट्रा लगेगा। જો ભાઈ અત્યારે અમને મેસેજ કર્યો છે એમના, જોઈ લો। એની પહેલાં તો જો કેન્સલ બી કરી નાખીએ ને, બરાબર। ખાલી 10 રૂપિયા ખાલી એક્સ્ટ્રા માંગવાના લીધે જ અત્યારે તમે જોઈ લીધું કે રાइड અત્યારે કેન્સલ વધારે થઈ રહી છે। तो सर ये कि सब लोग क्या करना चाह रहे हैं, लोग को आप क्या बोलना चाहोगे लोगों को? अभी सर क्या बोलूँ उनको, अभी घर पे बैठे बैठे उनको राइड में गाड़ी मिल जा रही है, तब अपने जा रहे हैं, उनको सेवा दे रहे हैं। हाँ। 10 रुपए के लिए वो ना पाड़ रहे हैं। नहीं, वो फिर भी देखो ना आपने, आपको इसके साथ तो अपने ने बात भी नहीं की अभी तक भी, और मैसेज खाली किया अपने ने, और तो डायरेक्टली राइड कैंसिल कर दी उसने। सही है। जैसे कि कहने की बात ये है कि अपने भाई गुलामी नहीं कर रहे किसी की, बराबर। अपने खुद का धंधा कर रहे हैं भाई। नहीं जाना है तो नहीं जाना है, बस सीधी सी बात है। अभी आपने देखा कि भाई मैंने रैपिडो के अंदर सीधी की सीधे राइड कैंसिल ही कर दी भाई, कुछ जाना ही नहीं अपने को। नहीं जाने का, 220 के चक्कर में क्या जाने का। तब अभी समझ लो कि वहाँ पे बोलक देव में भी जाएंगे तो कितना सारा ट्राफिक रहेगा ટ્રાફિક બરાબર। તો અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ ભાઈ, જેટલામાં જેટલું ભલે એક દિવસ ધંધો નહીં થાય પણ આ વિડીયો છે ને વધુમાં વધુ મારો શેર કરજો કે જેના કારણથી ઘણા બધા લોકોની જોડે આપણાને હેલ્પ થઈ શકે, કેમ કે આપણું જ નુકસાન છે સૌથી વધારે તમે જોવા જાજો। અને તમારું રાય શું છે જરા મને કોમેન્ટમાં જણાવજો। બેઠા જ છીએ હજી અહીંયા કના ગોતા જ, બરાબર। જોવી છે ક્યાંની રાઈડ મળે છે અહીંથી બી। તો આપણે છે ને ગોતા લગભગ આપણે જે 200 રૂપિયાની જે રાઈડ હતી એ તો આપણે ઉપાડી જ નથી, કેમ કે કસ્ટમર છે ને એ 10 રૂપિયા દેવા માટે રેડી નહોતા, તો આપણે પછી એ રાઈડ ઉપાડી જ નથી કે પેલા ભાઈએ બી નથી ઉપાડી, બરાબર। તો આપણે ત્યાં લગભગ અડધો કલાક સુધી આપણે બેઠા, પછી આપણને કોઈ રાઈડ નથી મળતી, પછી આપણે ધીરે 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 ત્યાંથી નીકળ્યા અને ઠેક અકબરનગર સર્કલ બાજુ આવ્યા હતા આપણે। પછી અકબરનગર સર્કલથી પછી આપણને એક રાઈડ મળી હતી, બરાબર। હું તમને એ રાઈડ બતાવું છું, ખાલી તમે જોઈ લો, ખાલી જોઈ લો। કસ્ટમરની જોડેથી આપણે લેવાના હતા 118 રૂપિયાની તો કમ્પ્લીટ એ રાઈડ પડી હતી, બાકી કસ્ટમરની જોડેથી કલેક્ટ કરવાના જે પૈસા હતા એ કંઈક 135 રૂપિયા એમની જોડેથી કલેક્ટ કરવાના હતા, એટલે 15 રૂપિયા આપણને આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ મળ્યું હતું। એટલે આપણે કસ્ટમરને પહેલાંથી જ કહી દીધું હતું કે જો બેન અત્યારે કસ્ટમરની જોડે જેવો જ ગયો એટલે મેં કહી દીધું કે બેન જો ગેસનો ભાવ વધી ગયો છે તો હું છે ને 10 રૂપિયા તમારી જોડેથી એક્સ્ટ્રા લેવાનો છું, બરાબર। તો બેન કહે છે કશો વાંધો છે નહીં, બરાબર। પણ આપણાને જો કસ્ટમરે આપણાના 150 રૂપિયા આપ્યા હતા, બરાબર। એટલે 135, બરાબર, અને પ્લસ 10 રૂપિયા બીજા, એટલે લગભગ તમે સમજી લો ને કે 145 રૂપિયા આપણી જોડે થતું હતું। બાકી મેં એમને 5 રૂપિયા પાછા દેવાની બી મેં કોશિશ કરી, પણ 5 રૂપિયા એમને કહે છે કે ભાઈ તમે રાખો। પણ અમુક છું આવા કસ્ટમર જે અમુક હશે તો આપણાનો કોઈ વાંધો પડવાનો છે નહીં, બરાબર। પણ આ તમને બીજી બી વખત તમને પૂછીશ કે ભાઈ જે હું 10 રૂપિયા વધારે એક્સ્ટ્રા લઉં છું એ તમારા હિસાબથી બરોબર લઉં છું કે નથી લેતા, બરાબર। એ બી જરા મને કોમેન્ટમાં તમારી રાય જરા મને જરૂરથી બતાવજો। બાકી તમે ખાલી ટાઈમ જોઈ લો, 9:11 થઈ ગઈ છે, બરાબર। હવે આપણે પાલડી બેઠા છીએ, જોઈ લો। જૂના જે નવાવાળા છે ને જે, હવે ત્યાંથી આપણે એમના પાલડી ડ્રોપ કરી દીધા છે, બરાબર। અને હવે આપણે પાલડી બેઠા છીએ તો પાલડીથી આપણે જોઈએ છે 9:30-10 વાગ્યા સુધી ગાડી ચલાવવાની છે। બાકી જોઈએ છે કે આપણને ક્યાંની રાઈડ મળે છે, બાકી પાલડી તો ચીજ તે આપણને જો રાઈડ મળી તો ઠીક છે, નકર પછી સીધા ઘરે જતા રહીશું આપણે। તો બી જે બી હશે વિડીયોની અંદર તમને બતાવતો
વિડીયોની અંદર તમને બતાવતો રહીશ જે પણ હશે. તો ભાઈઓ આપણે જે પાલડી બેઠા હતા તો પાલડીથી પછી આપણને ઘર બાજુ નીકળતા હતા પછી આપણને એક રાઈડ લાગી ગઈ હતી જે નવા વાળા જ અખબારનગરની હતી. તો એ આ રાઈડ હતી કંઈક તમે જોઈ લો ખાલી 111 રૂપિયા એમનું ફેર થતું હતું. અને આપણા વિજયભાઈ છે આપણા કસ્ટમર છે બરાબર. તો વિજયભાઈ હું તમને એમ કહીશ કે જે મેં તમને પહેલાં મેં તમને જે ફોન કરીને કીધું કે ભાઈ 10 રૂપિયા તમારી જોડે એક્સ્ટ્રા હું લઈશ તો આ જે મેં વાત કરી તમારા માટે શું માનવું છે તમારું જે મારો ગેસનો ભાવ વધ્યો છે એના કારણે અમને પણ બેનિફિટ થયો કે તમે પહેલાં એડવાન્સમાં કહી દીધું અને પાછળથી તમે કહો એ ડખાતા એના કરતાં તમે પહેલાં એડવાન્સમાં કહી દીધું તો મને એક્સેપ્ટેબલ હોય તો રાઈડ એક્સેપ્ટ કરો બાકી રિજેક્ટ કરી નાખો. હા મેં એ જે કીધું એ બહુ સારી બાબત હતી. હા બાકી મારા વ્યુઅર્સને તમે શું કહેવા માંગશો? આ ભાઈને થોડા સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરો. હા તો આપણે શું છે કે જો કસ્ટમરની જોડે આપણે રૂબરૂ જ આપણે કહી દઈએ છીએ કે ભાઈ તમે જો 10 રૂપિયા તમે એક્સ્ટ્રા આપશો તો મારા માટે બેનિફિટવાળી વસ્તુ છે. બાકી જો તમને 10 રૂપિયા વધારે લાગતા હોય તો તમે સામેથી કેન્સલ કરી નાખજો, આપણાનો કોઈ વાંધો નથી. બાકી આ વિજયભાઈને આપણે પહેલાંથી જ વાત કરી એટલે વિજયભાઈ આપણાને કીધું કે કશો વાંધો નથી. તો આપણા વિજયભાઈ ચલો ભાઈ ચલો વાંધો નહીં બરાબર. તમારી જોડે મળીને સારું લાગ્યું બરાબર. વળી પાછા ક્યારેક આપણે મળીશું બરાબર. તો ભાઈઓ જો આપણે જો અખબારનગર બાજુ બેઠા છીએ બરાબર. તો આપણે અખબારનગરથી જોઈએ છીએ કે આપણાના ઘર બાજુની રાઈડ મળે છે કે નથી મળતી કે આપણાના ઘરે ખાલી જવું પડે છે બરાબર. તો ભાઈઓ અત્યારે આપણે નવરંગપુરા જે મેં તમને જે કીધું અંકુર બેઠા હતા પછી અંકુરથી આપણાના કોઈ બી રાઈડ નથી લાગી આપણાના. તો આપણે સીધા ખાલી ઘરે આવતા રહ્યા હતા. હવે આપણે જમાલપુર બાજુ આવી ગયા છીએ આપણા ઘર બાજુ. તો જે લાસ્ટ રાઈડ હતી બસ એ આ લાસ્ટ રાઈડ જ હતી બરાબર. જે આપણે કસ્ટમરની જોડેથી 111 રૂપિયા થતા હતા તો 121 રૂપિયા આપણે એમની જોડેથી કલેક્ટ કરી લીધા હતા બરાબર. તો હવે આપણે ઘર માટે નીકળી ગયા છીએ કેમ કે તમે ટાઈમ જોઈ લો ખાલી 10 વાગે 44 થઈ ગઈ છે. હવે આપણે ઘરે જઈશું અને આજનો વ્લોગ કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો. અને જે પણ આપણે જે મેં તમને જે આજે વાત કરી બરાબર જોઈ લો ખાલી. અત્યારે આવીને આપણાને રાઈડ મળે છે પણ અત્યારે આપણે કંઈ જવાનું થતું છે નહીં. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો. અને હા આપણે જે 10 રૂપિયાવાળી જે વાત કરી હતી એ બધાને કેવી લાગી જરા મને એ બી કોમેન્ટમાં કહેજો કે બરોબર કર્યું કે નથી બરોબર કર્યું બરાબર. તો આજની ઇન્કમને કેટલી કરે જરા તમને કોમેન્ટમાં જણાવજો બરાબર. તો ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.